ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના લોરા ગામમાં માર્ચ 2021ના રોજ બનેલી ચકચારી હત્યાના કેસમાં ભરૂચ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદ તથા 30,000નો દંડ ફટકારવાનો ચુકાદો જાહેર કર્યો છે. કેસની વિગત જોતા મુજબ આરોપી રાજેશ પોતાના પિતા નગીનભાઈ વસાવા સાથે ઝઘડી રહ્યા હતા ત્યારે તેની પાડોશમાં રહેતા કિશન વસાવાએ ઝઘડો થતો અટકાવવા વચ્ચે છોડાવવા ગયા હતા. આ સમયે આરોપી રાજેશે "તું અમારા બાપ દીકરાના ઝઘડામાં વચ્ચે કેમ પડે છે?" કહી ગુસ્સામાં કિશન વસાવા પર લાકડી વડે હુમલો કર્યો હતો. માથા અને મોઢા પર માર ઝીંકાતા કિશનને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. કેસની તપાસ પીએસઆઈ કિરણકુમાર સુથાર સહિતની પોલીસ ટીમે હાથ ધરી હતી. ત્યારબાદ વધુ તપાસ ડીએ ક્રિશ્ચન અને વીએસ ચૌહાણ દ્વારા કરીને પૂરતા પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ હતી. આ કેસની સુનાવણી ભરૂચના બીજા એડિશનલ સેશન્સ જજ E.X. શેખની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફથી સરકારી વકીલ મનોહરસિંહ રાઠોડે કુલ 17 સાક્ષીઓ તથા 24 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. મજબૂત દલીલોને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપીને હત્યામાં દોષિત ઠરાવ્યો હતો. સાથે જ આરોપીને આજીવન કેદની સજા તથા રૂપિયા 30,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.